એટલે ફોન કર્યો કે મળવા આવવું છે, આવું. પછી કે સાયન્ટિફિકલી તો આપણે માનસિક એવું માનીએ કે પ્રભુ અમારી સાથે જ છે, અમે પ્રભુના જ છીએ, તો પ્રેક્ટિકલી આ સેવા કરવી જરૂરી છે. એમનો પ્રશ્ન એવો હતો, એટલે મેં કીધું તમે એમ કહો છો કે માનસિક સેવા કરવાની? તો એ કે હા. મેં તમે એને સ્પર્શ કરી શકો? તો મને કે ના. મેં સ્પર્શ ના કરો તો સ્પંદનો થઈ શકે? મને કે ના. મેં ચરણ સ્પર્શ કરી શકો? તો કે ના, પણ માનસીમાં કરું ને કે એમ. મેં કીધું તમે એને સ્નાન કરાવી શકો? કે ના. મેં તમે તમારા હાથે બનાવીને બધું ધરી શકો માનસીમાં? મેં કીધું બેન તમે મોટા ઓફિસર હો કે આ ભાઈ ઇકોનોમિક્સ કે જે હોય તે મને બહુ ખબર નથી, તમે અબજો રૂપા હોય કે ગમે હોય, પણ જ્યાં સુધી સંયોગ ન થાય ત્યાં સુધી તમે માનસી કેવી રીતે કરી શકો? આજે તમારા વર જોડે પરણા? તો કે હા અમારા તો લવ. મેં તો જે મેરેજ હોય તો પરણા, તો તમે એના ઘરે જ ન જાઓ તો તમારે પાછળ છોકરામાં એનું નામ આવે? તમને કોઈને વાઈફ તરીકે ઓળખે? બધા એમ કે જવા દો એને બીજું કરવું લાગે છે. તો આપણા ઠાકોરજી આપણને પરણી ગયા છે. હવે આપણા માથે વિરાજતું આપણું સ્વરૂપ કાયમ યમુનાજીને કહે આજ તો મારી માં લેવા આવશે, આજ તો મારી માં લેવા આવશે. આપણા પર કેટલો દૃઢ વિશ્વાસ! આપણે માણસનો વિશ્વાસ તો તોડીએ છીએ, પણ 1000 હાથવાળાનો વિશ્વાસ તોડીએ છીએ કે ના અમારાથી થાય નહીં. જો સેવા તમારી ઈચ્છાથી નથી થતી. સેવા ઠાકોરજીની ઈચ્છા હોય કે તમારે ઘરે પધારવું જ તો જ થાય. આજે આપણી દીકરી હોય, હવે એને 12 મહિને 2 વાર અહીંયા મહિનો રહેવા આવવું હોય તો આપણે એમ કહીએ અમારે જાત્રા કરવા જવું છે, અમારે બદ્રી કેદાર જવું છે, પછી આવજે. એ આવે, પણ આપણે રોજ ફોન કરીએ બેટા ક્યારે આવે છે, ક્યારે ટિકિટ કરાવી, રોકાવાય એમ આવજે, તાર પપ્પાને તારું બહુ છે. તો ઓલી આવે કે નહીં? એમ આપણે ઠાકોરજીને હમણાં નહીં, હમણાં નહીં, હમણાં નહીં, મારે જાત્રાએ જવું છે ને મારે આમ કરવું છે ને મારી દીકરીની સુવાવડને મારા દીકરાનું કરવું છે. ઠાકોરજી કે બસ રહ્યો, તમે 84 લક્ષ યોનીને જ લાયક છો. તમારે કહેવાનો આશય એ છે. એ આમાં એવું છે, એકવાર માહે પડ્યા માહે સખ માણે દેખન હારા દાજે. દયારામભાઈ એક જ વાક્ય કહે છે, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, દૂસરો સ્વામી ન કોઈ. એક જણ મને કહેતું હતું, એ કે હું કહું એ ડૉક્ટરને બતાવો. એટલે એની ભેગા એ નણંદ હતા. એ કે ના ના ભાભી અમારા ડૉક્ટર બહુ સારા છે. પછી મેં એને એક વાક્ય કીધું, મેં 10 ડૉક્ટરને બદલાવા જ સારું ના થઈ જાય. આ એક ડૉક્ટરની દવા 10 દી લઈશ, જો મટાવવાળો તો ડૉક્ટર બાપ મારા ઘરમાં બેઠો છે, એ મટાડશે તો આ ડૉક્ટર કાંઈ નહીં કરી શકે. પણ આપણે પ્રયત્ન કરવા જોઈએ. તો એવી જ રીતે જીવનમાં ઠાકોરજી સિવાય તમે 10ને માનો તો તમે રખડવાના અને ભાટકવાના છો. અને ઠાકોરજીના તત્સુખનો વિચાર વલ્લભ હોય કે ગુસાઈજી હોય કે હરિરાયજી હોય કે દ્વારકેશજી હોય કે ગોકુળનાથજી હોય કે અત્યાર સુધીના બાળકો હોય, એમણે જે વિચાર કર્યો છે દુનિયામાં કોઈ નથી કર્યો. મને એક જણ એવું કહેતું હતું, હવે આવું મારાથી કહેવાય નહીં પણ છતાંય કહી દઉં, કારણ કે આમાં ભૂલ હોય તો મારી છે, એ કહેવાવાળા નથી. એ કૈલાબેન 100, 200, 250 વર્ષ પહેલાં વૈષ્ણવ પહેલાં ઠાકોરજીના જ સુખનો વિચાર કરતા હતા. એટલે ઠાકોરજી જતાવતા હતા, ઠાકોરજી બોલી બોલીને આરોગતા હતા, ઠાકોરજી માગી માગીને એની પાસેથી લેતા હતા. પછી કે 100 વર્ષ પહેલાં એવું થયું કે વૈષ્ણવ પોતાના સુખનો
અને ઠાકોરજીના સુખનો વિચાર કરે. એટલે જુએ કે આજે મને ઢોસા ખાવાનું મન છે, એટલે સરસ બોલે એમાં ઠાકોરજીના ઢોસા ખાવા છો, આરોગવા છે, તો તરત કહે ભાઈ હા ઠાકોરજી માગીને આરોગ્યો. ઠાકોરજી કે એમાંય રાજી, હાલ ને તને ભાવે છે, તને ભાવે એ મને ભાવે. હવે 50 વર્ષથી તો ઈલાબેન એવું છે ને, બધાય પોતાના સુખનો જ વિચાર કરે છે, ઠાકોરજીના સુખનો કોઈ વિચાર જ નથી કરતો. આજે 40-50 વર્ષથી દૂધ મિશ્રી ધરતા હોય ને આપણે કહીએ કે અંશખડી સુધી પહોંચ્યા, ન પહોંચાય ઈલાબેન, ન પહોંચાય, પછી આપણાથી ને થાય નહીં, આપણે દોષમાં, મેં આમાં શું દોષમાં પડીએ? તમે રોટલી દાળ ભાત શાક નથી કરતા? બધું કરીએ છીએ, સંભારા સહે, મેં કેમ થાળ નથી ધરાવતા? એ કે પછી બહુ ના હોય, મહારાજ ન હોય, તો મેં તમારા માટે શું કરો? એ કે ખીચડી કરી નાખે, ઉપમા, તો મેં ઠાકોરજીની ધરાવો. હાય હાય, એ ધરાવાય? એક આ ખોટી માન્યતા છે. તમે જે બનાવો છો તમારા માટે, પર્પઝ ફેરવી નાખો ઠાકોરજી માટે, પછી તમારે બીજું કંઈ કરવાની જરૂર જ રહેતી નથી. અને ઠાકોરજીના સુખનો વિચાર તમે કરો ને ત્યારે સૌથી વધુ પ્રસન્ન ઠાકોરજી થાય. ગુસાઈજી ગોકુળમાં બિરાજતા હતા. હવે વૃંદાવનના બધા સંતોને ગુસાઈજીનો સત્સંગ બહુ ગમે, ને ગુસાઈજી આનંદી બહુ, અને એવી વ્રજની બધી વાતો કરે. ગુસાઈજી કૃષ્ણની જ વાતો કરે, શ્યામ સુંદરની, અને વૃંદાવનના સંતો રાધે રાધે બોલે. હવે દર 11 વૃંદાવનના સંતો ગોકુળ ગુસાઈજી પાસે સત્સંગ કરવા જાય, રાતના મોડે સુધી કરે અને પછી બધા આવી જાય. હવે એકવાર બધાએ કીધું કે વિઠ્ઠલના જ અમે મહિનામાં 2 વાર આવીએ છીએ, હવે એકવાર તમે અમારા વૃંદાવન આવો, આપણે ત્યાં સત્સંગ કરીએ, અમારા સામલેજી રાધાજી ખુશ થાય. વચ્ચે એક વાત કહું, ઓથેન્ટિક છે કે નહીં મને ખબર નથી, પણ આજે મેં યુટ્યુબમાં સાંભળી કે વૃંદાવનમાં રાધા રમણજી હોય કે રાધા વલ્લભ હોય કે બાંકે બિહારી હોય, એ સામનેજી સહિત બિરાજે, પણ સામનેજી ઘૂંઘટમાં બિરાજે, મુખારવિંદના દર્શન ન કરાવે. એટલે થોડીક વાર તો મને એમ થયું કે આ માનવામાં, પણ જે બોલવાવાળા હતા ને એ એવા ઓથેન્ટિક હતા, ત્યાંના વૃંદાવનના સંત હતા, વ્રજવાસી. તો કોઈકે પૂછ્યું કે મહારાજ કેમ ઘૂંઘટ કાઢીને? એમણે તો 1 કલાક વર્ણન કર્યું, પણ મને ઠીક નહોતું, એટલે મેં તો ખાલી 5-7 મિનિટ જ સાંભળ્યું. એ કે એટલા માટે સામનેજી એટલા સુંદર છે, એટલા સુંદર છે, એટલા સુંદર છે કે એના મુખારવિંદની એક ઝાંખી શ્યામ સુંદરને થઈ જાય ને તો શ્યામ સુંદર ત્યાંથી ખસી ન શકે, એની પલક પડે નહીં. રૂપ દેખને ના પલક લાગે નહીં. એટલે સામનેજીને મુખારવિંદ. અને બીજું કે જેટલા વૈષ્ણવો કે અન્ય માર્ગીઓ દર્શન કરવા આવે, એ સામનેજીનું રૂપ ને સ્વરૂપ ને શ્રૃંગાર ને આભૂષણ ને દર્શન કરી લે, ત્યાં લીલામ પહોંચી જાય. એટલે મેં સાંભળ્યું, પણ પહેલી વાર. ઘણીવાર ઓથેન્ટિક લોકો કહેતા હોય, પણ આપણને એવું થાય કે બરાબર છે કે નહીં. પણ વ્રજલીલામાં મને એક જણે કીધું હતું કે ક્યારેય સંશય નહીં કરવાનો, વ્રજમાં બધું શક્ય છે. આજની તારીખમાં નિત્ય નવતમ લીલા ચાલે છે, ચાલે છે, ચાલે છે. એમાં કોઈ સંકેતવનમાં તો અત્યારે વિવાહ ખેલનો મનોરથ થાય છે, ગુલાલ કુંડ ઉપર તો અત્યારે હોરી ખેલનો મનોરથ થાય છે, સાંકડી ખોરમાં તો અત્યારે દાનલીલાનો મનોરથ થાય છે, ચંદ્ર સરોવર પર તો આજની તારીખમાં રાસલીલાનો મનોરથ થાય છે, ગોકુળમાં તો આજની તારીખમાં માખણ ચોરીનો મનોરથ થાય છે. કહેવાનો આશય, આ લીલાઓ બધી થઈ નથી ગઈ, અત્યારે પણ થાય છે, અત્યારે ચાલુ જ છે. એના લીધે તમે જો વ્રજમાં તમે
એકવાર જઈ આવો ને પછી તમને આકર્ષણ ઘટશે નહીં, વધશે જ. હવે આપણને ગયે તો હજી કેટલા 1.5 મહિનો થયો છે, તોય મનમાં શું થાય છે, આ ઠીક નથી ને, હાલો ને વ્રજમાં જઈ આવીએ. હવે તમે બોલો, આકાશ તૃપ્તિ, મમ્મી તમારા પલંગમાંથી ઊભું થવાનું ત્રેવડ નથી ને વ્રજમાં જાવું છે. પણ એ વ્રજનું આકર્ષણ કોઈ વ્યક્તિનું નથી, કોઈ વસ્તુનું નથી, એ વ્રજભૂમિનું, વ્રજેશનું, વ્રજાંગનાનું, વ્રજલલનાનું, વ્રજ ગૈયાનું, વ્રજ બછરાનું, આ બધું આકર્ષણ એનું છે. અને તમે માર્ક કરજો, તમારી પાસે અબજો રૂપિયા હોય. હવે આપણે સ્વિટ્ઝરલેન્ડ 2 વાર જઈ આવ્યા, બરાબર. હવે દીકરાને બહુ કહે છે અમારે જવું છે, બાપા જાઓ. ના, તમને એકલા મૂકીને જ જાઓ, અમારે આવવું નથી, આજે નહીં, કાલે નહીં ને ક્યારે. અમારામાં અહીંથી ને અત્યારે ગાડી સુધી આવવાની ત્રેવડ નથી. એ કે થઈ જશે સારું, તોય અમારે આવવું નથી. હવે એ જ વસ્તુ 1.5 મહિના પહેલાં આપણે વ્રજમાં ગયા હતા, અને અત્યારે આકાશ તૃપ્તિ કહે હાલો પ્લેનમાં મમ્મી વ્રજમાં જાય, દિલ્હીથી ટેક્સી. મારા હમ ખાઈને કહેજો આપણે ના પાડીએ. એનું કારણ છે ત્યાંથી આવ્યા છીએ અને ત્યાં જવાનું છે. એ કહેવત છે, ઊંટ મરે ને તોય મારવાડ સામું જુએ, મરે તોય મારવાડ. દીકરી 80 વર્ષની થાય ને, ભત્રીજાના દીકરાઓને એના દીકરા હોય અને ફોન આવે, ફઈબા હું તેડવા આવું છું, જેટલા આવે ને મારે પિયર જવાનું છે, મારે પિયર જવાનું છે, મારે પિયર જવાનું. લા ભાઈ 80 વર્ષે હજી પિયર આવ્યા છે ત્યાંથી, એટલે એટેચમેન્ટ ત્યાંનું છે. તો લૌકિકમાંય તમે ખાલી 16 વર્ષ રહીને આવ્યા પિયર, તોય આટલું એટેચ છે. તો કરોડો જન્મથી તમે વ્રજલીલાની અંદરથી છૂટા પડ્યાના અહીં આવ્યા છો, તો તમને એટલું હોય જ નથી. એનો મતલબ એમ છે તમે તમારા સ્વરૂપને, તમારા ઠાકોરજીના સ્વરૂપને ભૂલી ગયા છો. વાત કરતા હતા ગુસાઈજીની. હવે વૃંદાવનના સંતોએ કીધું, વિઠ્ઠલનાથજી અમે દર મહિને 2 વાર 11 આવીએ છીએ, વદી એકાદશ અને શુદ્ધિ એકાદશ. અને એવું નથી, અમને બહુ આનંદ આવે તમારી સાથે, કારણ કે તમે વાત કરો કૃષ્ણની અને અમે કરીએ રાધાજીની. એટલે એ બેયમાં જે આનંદ આવે છે એ વડચડ થાય છે, એટલે ભૂલી જાય છે ગોકુળમાં છે કે વૃંદાવનમાં છે. હવે અમારો આગ્રહ એવો છે કે તમે એકવાર વૃંદાવન આવો. ગુસાઈજી હસીને કે હા આવીશ. એમ કરતાં 2 મહિના થયા, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના. દર 11 આ લોકો નક્કી કરે આપણે નથી જવું. હવે આ વખતે વિઠ્ઠલનાથજીને જ બોલાવે. પાછું એવું ગુસાઈજીના સત્સંગનું આકર્ષણ કે બધાય સાંજે 11નું દૂધ પી ઠાકોરજીને સેનભોગનું અને પી પહોંચી જાય સીધા ગોકુળમાં. અને ગુસાઈજી 12 વાગ્યા સુધી એવો મસ્ત સત્સંગ કરે.